નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચ રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં ચાલતી લાલિયાવાડીથી લોકો પરેશાન. રાજકારણીઓના એક ફોન ઉપર રિપ્લેસમેન્ટ લીધા વિના લોહી અપાતો હોવાનો આક્ષેપ. ગરીબ શ્રમજીવીઓને ફરજિયાત રિપ્લેસમેન્ટમાં લોહી આપવા ફરજ પડાતી હોવાની વ્યાપક ફરિયાદો. મક્તમપુરના પ્રવેશદ્વાર સમા વિસ્તારમાં નરકાગાર સમૂહ વાતાવરણ. લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હોવા છતાં નગરસેવકોને ઊંઘ ઉડતી નથી. ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલના પ્રાંગણમાં ચાલતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં વ્યાપક ગેરરીતિ અને વહાલા દવલાની નીતિના પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપવા પામી છે. વ્યાપારિક ધોરણે દર્દીઓના સગા સંબંધીઓ સાથે વ્યવહાર કરાતો હોવાનો આક્ષેપ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા આ અંગે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે પગલાં લેવા રજૂઆત કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ રેડક્રોસ બ્લડ બેંક ખાતે કાર્યરત સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે દુર્વ્યવહાર કરવાની છાસવારે ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે રાજનેતાઓ અને બ્લડ બેંકના વહીવટીકર્તાઓ દ્વારા ઊભા કરાયેલા કેટલાક દલાલોના એક ફોન ઉપર કોઈપણ પ્રકારનું રિપ્લેસમેન્ટ લીધા વગર લોહી પ્રદાન કરતી બ્લડ બેંક શ્રમજીવી ગરીબ પરિવારના પીડિત દર્દીઓના સગા વહાલાઓને ફરજિયાત ઇમરજન્સીના સમયે પણ રિપ્લેસમેન્ટમાં લોહી આપવા ફરજ પાડવામાં આવે છે. અકસ્માતના કેસોમાં જ્યાં દર્દીના સગા વહાલા અનેક વિડંબણાઓથી પસાર થતા હોય તેવા સંજોગોમાં પણ રેડક્રોસ બ્લડ બેંકના ભરૂચના કર્મચારીઓ દ્વારા અમાનવીય વ્યવહાર કરાતો હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને લોહી પ્રદાન કરવા માટે ચાર્જિસ લાગતા હોવા છતાં સંખ્યાબંધ દર્દીઓ પાસેથી મનસ્વી રીતે ચાર્જિસ વસૂલાતા હોવાની પણ ભૂતકાળમાં ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ભરૂચ રેડક્રોસ બ્લડ બેંકના ગેરવહીવટ અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ એવા મહામહિમ રાષ્ટ્રપતિને લેખિતમાં ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. ઉપરાંત બ્લડ બેંકના ગેરવહીવટ અંગે તપાસ કમિટી નીમવા પણ આહવાન કરાયું છે. અંકલેશ્વર ગળખોલ પાટિયા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી જનસભાને સંબોધન કર્યું હતું અને તેઓએ વિરોધી પાર્ટી કોંગ્રેસ તેમજ આપ પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા તેમના સ્ટાર પ્રચારકોને ચૂંટણી સભામાં પ્રચાર અર્થે ઉતારીને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અંકલેશ્વર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા અને જનમેદનીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. જ્યારે તાજેતરમાં રાહુલ ગાંધીએ વીર સાવરકર પર કરેલા નિવેદનની પણ તેઓએ નિંદા કરી હતી અને આ બાબતને તેઓએ દુઃખદ ગણાવી હતી. કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેઓએ જણાવ્યું હતું કે પહેલા પોતાની પાર્ટીને જોડી લો, પછી ભારત જોડજો. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં જેપી નડ્ડાએ ઋષિમુનિ, સંત અને સમાજમાં પરિવર્તન લાવનાર ગુજરાતની ભૂમિને વિકાસની ગંગોત્રી જણાવી હતી અને ગુજરાતે દેશને દિશા આપવા માટે અહમ ભૂમિકા ભજવી હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે વધુમાં તેઓએ કોંગ્રેસે 70 વર્ષોમાં ભાઈને ભાઈ સાથે, સમાજને સમાજ સાથે તેમજ જાતિવાદને લડાવ્યો છે. જ્યારે સૌના સાથ સૌના વિકાસને ચરિતાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ચૂંટણી પ્રચારની જનસભા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા આઈબી સિંઘ સહિત 300 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસને અલવિદા કહીને જેપી નડ્ડાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ચૂંટણી જનસભા દરમિયાન અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. अगर हम विकास की कहानी आपके सामने रख रहे हैं तो इसलिए रख रहे हैं कि हमको ध्यान में आना चाहिए कि जब सही पार्टी आती है, जब सही नेता आते हैं तो देश आगे बढ़ता है, प्रदेश आगे बढ़ता है. जब गलत लोग आ जाते हैं तो वही रुक जाता है. मुझे नहीं समझ में आ रहा आजकल राहुल गांधी तोड़ने निकले हैं कि जोड़ने निकले. भारत जोड़ो यात्रा बहुत अच्छी बात है. आपको सिर्फ आप लोग भूल जाते हैं तो मैं आपको याद दिला देता हूँ. कल जो उन्होंने वीर सावरकर पर बयान दिया है, वीर सावरकर जिसका नाम किस आगे वीर लगा है, जो स्वतंत्रता सेनानी हमारे राष्ट्र पुरुष रहे, उनके बारे में इस तरीके का बयान देना ये बताता है कि वो भारत को जोड़ने के लिए नहीं, तोड़ने के लिए. एक पार्टी है, मैं नाम नहीं लूंगा, हर एक जगह जाके बैनर पोस्टर, बैनर पोस्टर, बैनर पोस्टर. उत्तर प्रदेश लड़ने गए थे, 350 सीटों पर लड़े थे, 349 सीटों पर जमानत जब्त कराई थी. 349. उत्तराखंड लड़ने गए, 59 सीटों पर चुनाव लड़ा, 59 में 65 सीटों पर जमानत जब्त कराई. और उनका मुख्यमंत्री का कैंडिडेट आप पार्टी का वो आजकल भारतीय जनता पार्टी में है और हमारा प्रचार कर रहे हैं. मोदी साहेब वर्ष 2001 થી આ ગુજરાતના મુખ્યમંત્રી બને
બિરાજમાન થયા ત્યારથી ગુજરાતના વિકાસની વરથંભી આગેકૂચનો પ્રારંભ થયો. રાજ્યમાં રોડ, રસ્તા, સરકારી ઇમારતોના બાંધકામો, પુલો, સિંચાઈની સગવડ, પ્રજા કલ્યાણના કાર્યો અવિરતપણે ચાલતા રહ્યા. ત્યારે સમગ્ર રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લાએ પણ સુશાસનના ફળ ચાખ્યા છે. જિલ્લાના દરેક તાલુકા મથકોએ જન સુવિધાઓ માટે વિશેષ સગવડો ઊભી થઈ છે. અંકલેશ્વર હાંસોદના વિધાનસભાની વાત કરીએ તો આ વિસ્તારમાં પ્રજા કલ્યાણના અનેકવિધ કાર્યોથી વિકાસ ગાથા આપણે વર્ણવી શકીએ એમ છે. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે અને આપણે જોઈએ છે કે અહીંયા આપણી સામે જ જે વર્ષોથી આપણને અહીંયા રેલવે ફાટકની લઈને આપણે અડધો પોણો કલાક સુધી આપણે રાહ જોવી પડતી હતી, એ જગ્યાએ પણ 125 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે. ભરૂચ વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીના ચૂંટણી પ્રચાર માટે ભરૂચ આવેલા દેશના સૌથી યુવાન સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે જંગી જનમેદનીને સંબોધતા કોંગ્રેસ અને આપ ઉપર સીધા અને આકરા પ્રહાર કર્યા હતા. યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે, આપણે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ, ત્યારે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા તો જાણે કે ફરવા કે વોકિંગ કરવા નીકળ્યા છે એમ જણાઈ રહ્યું છે. તેમ કહી તેમણે કોંગ્રેસના રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ જાણે કે ગુજરાત અને હિમાચલમાં ગમે તેટલું ફરીશું તો પણ પરિણામ શૂન્ય છે. તેમણે આપ ઉપર પણ આડકતરા પ્રહાર કર્યા હતા. તેજસ્વી સૂર્યાએ વિકાસના ગુજરાત મોડેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જે દેશ, રાજ્ય, પ્રદેશ કે જિલ્લામાં રાજકીય સ્થિરતા હોય ત્યાં વિકાસ થાય છે, જ્યાં રાજકીય સ્થિરતા ન હોય ત્યાં વિકાસ થતો નથી. ગુજરાતે રાજકીય સ્થિરતા મેળવી છે એટલે ગુજરાતનો વિકાસ થયો છે. સભામાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને કર્ફ્યુના આકરા દિવસો હતા તે અંગે જણાવી સૌને ભરૂચના વિકાસ માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી. સાથે જ ભરૂચનો વિકાસ થયો જ છે, તેમ છતાં આવનારા દિવસોમાં અધૂરા રહેલા કાર્યોને પણ પૂરા કરવાની અને નવા વિકાસના કામો કરવા અંગેની ખાતરી આપી હતી. તેમજ કમળના નિશાન પર મતદાન કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. विधानसभा क्षेत्र में रमेश भाई मिस्त्री जी के पक्ष में चुनाव प्रसार कार्यक्रम में भाग ले चुका हूँ. सुबह से हज़ारों संख्या में कार्यकर्ताओं से, विशेष रूप में युवा मतदाताओं से मिलना हुआ है. उन सब के उमंग विश्वास को देखते हुए एक बात स्पष्ट है कि इस बार के चुनाव में वो भरूच हो, वागरा हो या पूरे गुजरात हो, इस बार के चुनाव में भारतीय जनता पार्टी की जीत सुनिश्चित है. अभूतपूर्व जीत होगी और पिछले हर चुनाव के रिकॉर्ड को तोड़कर इस बार के चुनाव में हम नए ऊंचाई पार्टी को ले जाएंगे. This is going to be a historic election for Gujarat and for the BJP, and the youth of Gujarat will play a very important role. बहुत बहुत धन्यवाद. આપણા નેતા દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચારે દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 1995 વિશેષ કરીને 2001 થી જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી એક સતત ભારતીય જનતા પાર્ટી ઉપર આ ગુજરાતની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. આપણે બધા યાદ કરીએ 2001 માં જ્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારે ગુજરાત
ભરૂચ નગરપાલિકામાં સમાવેશ પામતા એવા ભરૂચથી જાડેશ્વર જવાના માર્ગ પર આવેલ મક્તમપુર વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. મક્તમપુરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં હાલ ઉકરડા સમાન ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે. માત્ર મક્તમપુર જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારના લોકો તેમજ સોસાયટીના રહીશો પણ આ વિસ્તારમાં આવીને કચરો ઠાલવી જતા હોવાની વિગતો સપાટી પર આવી છે. નવાઈની બાબત એ છે કે આ વિસ્તાર મક્તમપુરનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાના પગલે હજારો લોકો અહીંથી અવરજવર કરે છે. એટલું જ નહીં પરંતુ ભરૂચ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો પણ આ જ વિસ્તારમાંથી અવરજવર કરતા હોવા છતાં તેઓ કોઈ અગમ્ય કારણોસર ગંદકીના આ સામ્રાજ્યની સમસ્યા અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. મહિનામાં એક પણ વાર આ ગંદકી અંગે યોગ્ય કરવામાં આવતું હોય તેમ જણાતું નથી. એટલું જ નહીં પરંતુ હાલ જ્યારે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકવામાં આવે છે ત્યારે મક્તમપુર વિસ્તારના ભાજપાના નગરસેવકો ગંદકીને પ્રાધાન્ય આપવા માંગતા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ એમ પણ કહેવાય રહ્યું છે કે આ વિસ્તારના પાલિકા સભાનું નગરપાલિકામાં કંઈ ઉપતું નથી અને તેઓનું કોઈ સાંભળતું ન હોવાના કારણે આ વિસ્તારના લોકોના કોઈ કામ થતા નથી. તેથી સાબિત થાય છે કે મક્તમપુર વિસ્તારના ભાજપાના ચૂંટાયેલા સભ્યોની અણઆવડતના પગલે હજારો લોકોને સહન કરવું પડે છે તેમજ સંભવિત રોગચાળાની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. નાના બાળકો તેમજ મહિલાઓ અને વડીલો પણ આ ગંદકીનું સામ્રાજ્ય ધરાવતા આ વિસ્તારમાંથી પસાર થતા હોવાના પગલે આ તમામને કોઈપણ ભયંકર રોગ લાગુ પડી શકે તેવી સંભાવના હાલ તો જણાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારના રહીશો ગંદકીથી એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે આવનારા દિવસોમાં જો ગંદકીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાય તો નવાય નહીં. મક્તમપુર વિસ્તારના પ્રવેશદ્વાર સમાન રસ્તા પર કૃષિ યુનિવર્સિટીનો કચરો પણ ઠલવાતો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારના કચરાને જોતા યુનિવર્સિટીનો કચરો હોય તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. એક બાજુ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે બોધપાઠ આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ આ જ કૃષિ યુનિવર્સિટીના લોકો દ્વારા ગંદકી વધારવાના પ્રયાસો થતા હોવાનું સ્પષ્ટપણે જણાયું છે. મક્તમપુર વિસ્તાર ધાર્મિક સ્થાનકો માટે ખૂબ ખ્યાતિ ધરાવે છે. મક્તમપુરના મુખ્ય રસ્તા પર થઈને મંદિર, મસ્જિદ, દરગાહ જેવા ધાર્મિક સ્થાનકો તરફ મોટી સંખ્યામાં લોકો જાય છે ત્યારે તેમણે ફરજિયાતપણે આ ગંદકીના વાતાવરણમાંથી પસાર થવું પડે છે. મક્તમપુર પાલિકાના સભ્યોના પાપે રહીશોએ આ ગંદકીના વાતાવરણમાંથી પસાર થઈને ધાર્મિક સ્થાનકોએ જવું પડે તે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય. એટલું જ નહીં પરંતુ તહેવારો અને પર્વોના દિવસો દરમિયાન પણ માથું ફાટી જાય તેવી ગંદકીમાંથી પસાર થવું પડે છે. ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે ઝઘડિયા વાલિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પ્રચાર અર્થે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપે ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે જાહેર સભાનું આયોજન કર્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક પર વાલિયા ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી હતી. આ પ્રસંગે ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લાના ભાજપના પ્રભારી જનક બગડાણાવાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 15થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. યોગી આદિત્યનાથે જાહેર સભામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલ આપ્યો છે જ્યારે ભાજપે વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બની રહેશે. ભાજપ સરકારના રાજમાં ગુજરાત દેશ અને દુનિયામાં મોડલ રાજ્ય બન્યું છે ત્યારે ફરીવાર ભાજપની સરકાર બનાવવા તેઓએ અપીલ કરી હતી. देश ने जनजातीय गौरव दिवस मनाया है. पहली बार ट्राइबल्स के लिए भी कोई दिवस है और उनको उनके हकों को उपलब्ध करवाने के लिए उनके लिए वन अधिकार में संशोधन करने का कार्य हो, जमीन के पट्टे आवंटन का कार्य हो, उन्हें आयुष्मान भारत की सुविधा का लाभ देने का कार्य हो, उनके घर में बिजली पहुंचाने का कार्य हो, उन्हें आवास की सुविधा और शौचालय की सुविधा देने का कार्य हो, यह भी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में और गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में डबल इंजन की सरकार इस कार्य को गुजरात के अंदर हर ट्राइबल तक पहुंचाने का कार्य की है. जनजातीय गौरव दिवस 15 नवंबर की तिथि को महान स्वतंत्रता संग्राम सेनानी भगवान बिरसा मुंडा की स्मृतियों को ताजा बनाए रखने के लिए इस गौरव दिवस का आयोजन प्रधानमंत्री मोदी जी ने ही किया था और वही कार्यक्रम आज देश के अंदर हर एक क्षेत्र में इस कार्यक्रम को आगे बढ़ाने का कार्य हो रहा है. क्योंकि कांग्रेस के लिए तो
केवल अपने एक परिवार के बारे में सोचना और उनके हितों के लिए कार्य करना ही उनके लिए एकमात्र यही कांग्रेस का उद्देश्य रह गया है। मेरी आप सबसे अपील है कि भाइयों बहनों, भारतीय जनता पार्टी 7वीं बार गुजरात के अंदर फिर से सरकार बनाने जा रही है, स्वतंत्र रूप से सरकार बनाने जा रही है। और इसमें झगड़िया का भी योगदान होना चाहिए। झगड़िया से श्री रितेश भाई वसावा चुनाव जीत करके जाएंगे। सभी लोग सहमत हैं? सभी लोग सहमत हैं? रितेश भाई वसावा बन करके एक एक मतदाता के पास जाकर के मतदान की अपील के लिए आप सभी लोग अभी से अपनी तैयारी करेंगे? सभी लोग सहमत हैं? सभी लोग सहमत हैं? मुझे आश्वासन दे रहे हैं? मैं आश्वस्त होकर के जाऊं तो आप सब मेरे साथ बोलेंगे, दोनों हाथ लगा करके बोलेंगे मेरे साथ, भारत माता की, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम, हर हर महादेव। આવનાર તારીખ 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણનું મતદાન યોજાનાર છે, જેમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો હોવાથી ભરૂચ જિલ્લામાં પણ તારીખ 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે। ભરૂચ જિલ્લાની 5 બેઠકો, જેમાં ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડિયા બેઠકોનો સમાવેશ થાય છે। આ બેઠકો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે। ચૂંટણીના પ્રચાર અંગે તારીખ 18 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો ભરૂચ જિલ્લામાં ચૂંટણી સભાઓ ગજવવા માટે આવી રહ્યા છે, ત્યારે આજથી ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અંગે ગરમાવો શરૂ થઈ જશે તેમ કહી શકાય। આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તેમજ સ્ટાર પ્રચારકો હેમા માલિની તેમજ પરેશ રાવલ અને અન્ય પ્રચારકો પણ ભરૂચ જિલ્લામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે। આ બધા વચ્ચે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જેવા કે રાહુલ ગાંધી તેમજ રાજસ્થાનના વિવિધ ખાતાના મંત્રીઓ પણ ભરૂચ જિલ્લામાં ચૂંટણી સભાઓ ગજવવા આવશે તેમ લાગી રહ્યું છે। આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં હજી મતદારો મૌન સેવી રહ્યા છે એમ કહી શકાય। મતદારો કોના તરફ છે તેનો તાગ મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે। તે સાથે એક બાબત નક્કી થઈ ગઈ છે કે ભરૂચ જિલ્લાના મતદારો પોતાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, આરોગ્ય, વીજળીને વધુ મહત્ત્વ આપે અને તેનો અવાજ ચૂંટણી જંગમાં સંભળાય તેમ હાલ જણાઈ રહ્યું છે। આવી પરિસ્થિતિમાં જ્યારે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લાના મતદારો કોના તરફ ઢળે છે તેનો સાચો ચિતાર તો તારીખ 8મી ડિસેમ્બરે એટલે કે મતગણતરીના દિવસે આવી શકશે તેમ જણાઈ રહ્યું છે। જંબુસર નગર માઇનોર 1 નર્મદા નહેરમાં સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી અને નહેરોમાં પાણી છોડી દેવામાં આવે છે, જેને લઈ ધરતીપુત્રોએ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય તો પોતે સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા અને નર્મદા નિગમ વિરુદ્ધ પોતાની વેદના ઠાલવી હતી। નર્મદા નહેર દ્વારા વર્ષો પહેલાં ઢંગધડા વગર નહેરો તકલાદી બાંધકામ સાથે બનાવવામાં આવી હતી, જેને લઈ જંબુસર તાલુકાના વિસ્તારોમાં નહેરોમાં ગાબડા પડી ગયા અને નહેરો લીકેજના બનાવો વખતો વખત બનતા રહે છે, જે અંગે ધરતીપુત્રો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યાનો સુખદ ઉકેલ આવતો નથી, જેને લઈ આ નહેરો ધરતીપુત્રો માટે માથાના દુખાવા સમાન છે તથા નહેર વિભાગ દ્વારા નહેરોની સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પાણી છોડવામાં આવે છે, જેને લઈ જંબુસરના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નહેર સફાઈ સમયસર કરાવવા અંગે જંબુસર નર્મદા ઓફિસ ખાતે રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને ખેડૂતોની સમસ્યા હલ કરવામાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે। જંબુસર કોટેશ્વર તરફથી આવતી માઇનોર 1 નહેર, જ્યાં કુવાઓ કે માઇનોર નહેરની સાફ સફાઈ કરવામાં આવતી ન હોય, ધરતીપુત્રો પોતાના જીવસમા પાકને બચાવવા જાતે નહેર સાફ સફાઈ કામગીરીમાં લાગી ગયા હતા। આ વિસ્તારની આશરે 600 એકર જમીનમાં પાકને નુકસાન થતું અટકાવવા કચેરી ખાતે પણ ધરતીપુત્રો દ્વારા સમયસર નહેર સફાઈ, ગાબડા સમયસર પાણી છોડવા આ તમામ બાબતો અંગે ધરતીપુત્રો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય અધિકારીઓ દ્વારા ખેડૂતોની સમસ્યાનો હલ આવતો નથી, જેને લઈ ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે। વહેલી તકે નહેરનું રિપેરિંગ થાય તેમ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે। માઇનોર લેન્ડ લાગતી છે સાહેબ, કઈ વર્ષોથી ચાલુ થયેલી છે, પણ અમારી લેન્ડ પર બહુ સાફ સફાઈ થતું નહીં। અમારો માલ નિષ્ફળ જાય ત્યારે પાણીની આયોજના થાય છે ને આ રીતના બધી કોશિશો ગાબડો પડેલો છે તે કોઈ કરવા રાજી નહીં। અમે આ રીતના દઈએ છીએ તો અમારું કોઈ માહિતી લેવા રાજી નહીં। આ થઈ જશે એવું કરીને અમને આગા ખરીડીને અમને આ રીતે કરવા માગે છે, તો એ રીતના આજે અમે સાફ સફાઈ કરવાનું ચાલુ કરેલું છે। તો અમને સાહેબો એવું કહે કે તમારે સાફ સફાઈ કોણ કરવાનું કહે છે, તો અમને માહિતી મળી કે આ વખતે કોઈ પિયાપો ભરતા નથી
ને આ રીતના એ થયેલું છે તેના ખાતર અમે સાફ સફાઈ કરવાની ચાલુ કરેલી છે. તો હવે સાહેબ ઉપરથી એવું કહેવા માગે કે હવે આ તમને સાફ સફાઈ કરવાનું કોને કીધું, તમે નંબર કઈથી લાયા, એ રીતના અમને માહિતી આ રીતના એ કરે છે. મુસર માઇનોર જે કોટેશ્વરથી નીકળેલી છે એનો ખેડૂત છે ને આ વારંવાર સાહેબોને કહેવાથી કે મારી નહેર સફાઈ થતી નથી અને એ સફાઈ કરવા આવે છે તે ત્રણ મહિને જાન્યુઆરી મેં સફાઈ કરવા મોકલે ને છેલ્લે એન્ડ ટાઈમે અમને પાણી છેક લગીને પાણી મળતું નથી. તેનું સંચાલન લાવો ને એની જંગલ કટિંગ એ બાકી રહે છે, સફાઈ બાકી છે, ગાબડાઈ બાકી છે ને વારંવાર અમે કરાવવા જઈએ છીએ તે એવું કહે છે કે તમે સફાઈ કમ જાતે કરો છે, અમે તમને કોણે પરવાનગી આવેલી જાતે કરવાની, દર હોય બેઠા ને બેઠા બિલો એવા ને એવા મેલ દે. કોઈ કર્મચારી અમારો લાઈનનો કોઈ ચેરમેન નથી કે કોઈ કઈ છે નહીં. રજૂઆતો કરેલી છે, અમે રજૂઆતો સાહેબને કરેલી છે પણ અમારું કોઈ સાહેબ સ્વીકારવા રાજી નહીં. એવું કહે છે કે થઈ જશે થઈ જશે થઈ જશે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર જીઆઈડીસી વિસ્તારમાં જલધારા ચોકડી પાસે ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 22થી વધુ વિવિધ સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓના લોકો દ્વારા સ્વાગત કરાયું હતું. સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીએ આશીર્વાદ આપ્યા હતા અને શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા ચોકડી પાસે આવેલ 9X કોમ્પ્લેક્સ ખાતે નોટિફાઈડ એરિયા વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર લેવા પાટીદાર, કડવા પાટીદાર, કચ્છ કડવા પાટીદાર, ચૌરોતર સમાજ, રાજપૂત સમાજ, મહેસાણા મિત્ર મંડળ, યુવા મિત્ર મંડળ, આહિર સમાજ, મલયાલમ સમાજ, મરાઠા સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાય સહિત 22 સમાજના આગેવાનોએ ઈશ્વરસિંહ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. વિધાનસભાના ઇલેક્શનના પડઘમ વાગી ગયા ત્યારે જે પ્રકારે છેલ્લા 20 વર્ષથી, આમ તો 27 વર્ષ પણ છેલ્લા 20 વર્ષની વાત કરું, મોદી સાહેબ 2001ની અંદર ગુજરાતના મુખ્યમંત્રી બનીને જે પ્રકારે અનેકવિધ યોજનાઓ જે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સ્પર્શતી એવી આરોગ્ય માટેની પણ જે યોજનાઓ હતી અને એને લઈને જોઈએ છે કે ભૂતકાળની અંદર આવી કોઈ યોજના ન હોવાને લઈને આપણે જોતા હતા કે ગરીબ મધ્યમ વર્ગના લોકોની પાસે 4-5 લાખ રૂપિયાનો ખર્ચ ન થઈ શકે અને એમનો એક લાડકો દીકરો હોય કાં ઘરની અંદર કમાનાર એક મોભી હોય તો પૈસા વિના એને પણ ગુમાવવું પડતું હતું. ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ 3 લાખની મા અમૃતમ અને મા વાત્સલ્યની યોજનાની શરૂઆત કરી. આમોદના નાહિર નજીક એક અકસ્માતમાં કપિરાજનું મૃત્યુ થતાં કેરવાડા ગામના સામાજિક આગેવાનોએ લાગતા ઓળખતા ઉપર આકરા પ્રહાર કરી ગંભીર આક્ષેપો કર્યા છે. અવારનવાર વિવાદમાં રહેતા આમોદ તાલુકામાં વધુ એક વિવાદ સર્જાયો છે. ગઈકાલે તારીખ 17/11/2022 રોજ બપોરે 3 વાગ્યાના સમયે એક કપિરાજનું નાહિર પાસે અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેને લઈને આમોદ તાલુકાના કેરવાડા ગામના સામાજિક આગેવાન સુનિલ સિંહે આમોદ તાલુકાની કેટલીક સંસ્થાઓના વડાઓનો સંપર્ક કર્યો છે, જેઓ તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન આપતા આકરા પ્રહારો કર્યા હતા. અને એટલું જ નહીં પરંતુ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ફોરેસ્ટ વિભાગની બેદરકારીના કારણે બપોરના બનાવની જાણ કરવા અંગે છતાં વાનર એટલે હઠીલા હનુમાન નાયર મંદિરથી ખાલી 200 મીટર આગળ આ વાનરનું બપોરનું એક્સિડન્ટ થયેલું છે. એ મૃત અવસ્થામાં પડેલું છે. રાજકીય નેતાઓ અહીંયાથી અવરજવર કરે છે. જે લોકો હિન્દુત્વના નામ પર, ધર્મના નામ પર રાજકીય રોટલા શેકે છે. ક્યાં ગયું એ બજરંગ દળ? ક્યાં ગયું એ આમોદનું વિશ્વ હિન્દુ પરિષદ? મેં પણ ટેલિફોનિક વાત કરીને બધાને જણાવેલું છે. સાંજના 7 વાગ્યા છે, 7 વાગ્યા છે, છતાં વાનર પાસે કોઈ આવ્યું નથી. આ હું એમ કહેવા માગું છું કે હિન્દુત્વના નામ પર જે રાજકીય રોટલા શેકાય છે, હું પણ જાતે એક હિન્દુ જ છું. આ ખોટું છે અને અમે સહન કરી રહ્યા છીએ. નાહિર હઠીલા હનુમાનજીના મંદિરેથી 200 મીટર પાસે અહીંયાથી સેંકડો નેતાઓ અવરજવર કરે છે. શું આ મૃત વાનરને કોઈએ જોયો નથી? હું જોઉં છું બપોરનો મેં ઘણા બધા રાજકીય કાર્યકરો, સંગઠનોને જાણ કરી છે. હજુ સુધી કોઈ 8 વાગ્યાનો સમય છે, હજુ કોઈ આવ્યું નથી. શું આ વાનરની દફન વિધિ મારે કરવાની? હું કરીશ, હું હિન્દુ છું, કરીશ. પણ આ બજરંગ દળને શું કરવાનું? ચેતન પટેલને ટેલિફોનિક વાત કરીને જણાવેલું છે મેં, એ પણ આમોદના વિશ્વ હિન્દુ પરિષદ ચલાવે છે. મુકેશભાઈ જાદવને પણ જણાવેલું છે. મોન્ટુભાઈ કંસારાને પણ ટેલિફોનિક વાત જણાવેલી છે.
એમને પણ કહ્યું છે કે ખરેખર છે આ દુઃખદ બાબત કહેવાય અને એમાં હું તમને સપોર્ટ આપીશ. બાકી જે કંઈ રહ્યું મેં ફોરેસ્ટ ખાતામાં કમ્પ્લેન કરેલી છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે. આપ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે રાજકીય રોટલા શેકતા દરેક પક્ષવાળાને, યા ભાજપ હોય યા કોંગ્રેસ હોય કે અપક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ એક ખોટું છે. એને સહન નહીં કરીએ. આવનારી ચૂંટણીમાં હું જવાબ અપાવીને રહીશ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંકમાં ચાલતી લાલિયાવાડીથી લોકો પરેશાન. રાજકારણીઓના એક ફોન ઉપર રિપ્લેસમેન્ટ લીધા વિના લોહી અપાતો હોવાનો આક્ષેપ. ગરીબ શ્રમજીવીઓને ફરજિયાત રિપ્લેસમેન્ટમાં લોહી આપવા ફરજ પડાતી હોવાની વ્યાપક ફરિયાદો. મક્તમપુરના પ્રવેશદ્વાર સમા વિસ્તારમાં નરકાગાર સમૂહ વાતાવરણ. લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હોવા છતાં નગરસેવકોને ઊંઘ ઉડતી નથી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.